વાત હવે હત્યા કેસમાં 19 વર્ષે ઝડપાયેલા આરોપીની, જ્યાં આજથી 19 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં એક આરોપીને ઝડપવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પોલીસે કિશન નેપાળી નામના આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2007માં ભાવેશ રાજપૂત નામના યુવાનની હત્યા થઈ હતી। આ કેસમાં એ સામે આવ્યું હતું કે મહિલા પ્રેમિકા સહિત 3 નેપાળી શખ્સોએ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો, જેમાં પ્રેમિકા મંજુલા ઝડપાઈ ગઈ તેમજ બાકી 3 નેપાળી શખ્સો ભાગી ગયા હતા। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના આ ગુનામાં હવે એક આરોપી ઝડપાયો છે, જ્યારે કે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે। 4 આરોપીઓએ મળીને એક ભાવેશભાઈ રાજપૂત નામના વ્યક્તિની, જેની ઉંમર 24 વર્ષ હતી, એને અપહરણ કરી અને એને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી એને મારીને વોકળામાં નાખી દીધો હતો અને 10 દિવસ પછી એમની બોડી મળી હતી। અને એ ગુનામાં ત્યારથી એ જે આરોપી છે કિશન નાસ્તો કરતો હતો, તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને 19 વર્ષ પછી અટક કરી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે।